સુરતમાં આ સિઝનમાં મોટાભાગના દર્દીઓ સ્કિન ફંગલ ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના સ્કિન રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના રોજના 500 થી 550 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. દર્દીઓ ફરિયાદ કરે છે છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાળ, લાલચ અને નાના ફોલ્લીઓ થઈ રહી છે. બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની ક્રીમ અને દવાઓ રાહત આપી રહી નથી. જેમ જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો તેમ તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી હતી. દરિયાઈ વાતાવરણના લીધે શરીર ચીકણું અને ભેજવાળું બને છે, જેના કારણે ડર્માટોફાઇટ્સ અને ઈસ્ટ જેવી ફૂગ મૃત કેરાટીનમાં વધવા લાગે છે અને ચીકણું અને ભેજવાળા વિસ્તારોમાં ફેલાય છે, જેના કારણે ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. કામકાજના દિવસોમાં તેના દર્દીઓ વધે છે. ઉનાળા દરમિયાન જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ, બેક્ટેરિયા, પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે. ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાના કારણે પણ આવું થાય છે. ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે આવું થાય છે. ઘણા એવા દર્દીઓ આવે છે જેમનો આખો પરિવાર તેનાથી પ્રભાવિત હોય છે. ડોક્ટરે કહ્યું કે તેની કોઈ કાયમી સારવાર નથી, પરંતુ સારવાર અને દવા બંધ થતાં જ તે ફરીથી પ્રભાવશાળી બની જાય છે. તેનો ચેપ હંમેશા શરીરમાં રહે છે. તેની સારવાર કરી શકાય છે, પરંતુ તેને દૂર કરી શકાતી નથી. ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં ફૂગનો હુમલો વધે છે. આ જ કારણ છે કે આ દિવસોમાં મોટા ભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ચુસ્ત કપડાં પહેરવા પણ આ બીમારીને આમંત્રણ આપે છે, જેના કારણે કપડાના બેક્ટેરિયા હંમેશા શરીરના સંપર્કમાં રહે છે. તેથી જ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે ગરમીના કારણે ચામડીના રોગોના દર્દીઓમાં વધારો થયો છે. 400 થી 450 ઓપીડી આવતી હતી, તે વધીને 500 થી 550 થઈ ગઈ છે. ઉનાળામાં ફૂગ અને ફોટો સેન્સિટિવિટીના દર્દીઓ સૌથી વધુ આવે છે. દર્દીઓ ફરિયાદ કરે છે કે તેઓ સ્વ ધ્યાન કરતા હતા, પરંતુ રાહત મળતી નથી. હાલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત. હાલ અમારે ત્યાં જે સ્કિનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે. નોર્મલી જે ઓપીડી 400થી 450 હોય છે તે હાલ 500થી 550 સુધી વધી ગઈ છે. આ ઓપીડીમાં મેઇનલી જે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે. નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન 50 સુધી હોય છે, જે અત્યારે પરસેવાના લીધે 150 સુધી પહોંચી ગઈ છે. અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં 2 થી 3 હોય છે, જે અત્યારે 25 સુધી હોય છે. ઓકે, આ જે ગરમીના કારણે જે આ વધી રહ્યું છે ચામડીના રોગો, તો એને લઈને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? આ ગરમીના લીધે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ, જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે. વધારેમાં વધારે બહાર નીકળવાનું, ગરમીમાં નીકળવાનું અવોઇડ કરે, જેથી બપોરે 11 થી 4 વાગ્યા સુધી, જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.